हेलो फ्रेंड्स, केम छो? मजामा? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज बनावशुं आपणे રીંગણા બટેટાનું શાક। નાના આપણે રીંગણા લઈ લીધા છે, ધોઈને સાફ કરી અને પાણીમાં રાખી દીધા છે અને બટેટાએ રાખી દીધા છે કટિંગ કરીને। અહીંયા આપણે લસણથી વઘારવાનું છે, લસણ જીરું એ તૈયાર કરી લીધું છે। લીમડાની પત્તી, તેલ ગરમ કરીને આપણે લસણનું કટિંગ અને જીરું અને લીમડો રાખી દીધો છે તેલની અંદર। એટલે આપણું લસણ લાલ થાય એટલે આપણા રીંગણા બટેટા જે કટિંગ કર્યા હતા એને રાખી દઈશું હવે। અને તેલના અંદરમાં સોતરવાના છે એકદમ। ગેસની આંચ ફૂલ જ આપણે રાખશું, એકદમ સોતરી લેશું તેલની અંદરમાં। અને આપણા તેલમાં સોતરાઈ ગયા છે રીંગણા અને બટેટા બે મિક્સમાં। એટલે અહીંયા રાખશું આપણે મીઠું, ધાણા પાવડર, મરચાં અને હળદર, ચારે ચાર મસાલા આપણે રાખી દઈશું અહીંયા ઘરના। અને આદુ લસણ રાખ્યું છે હાથેથી વાટીને। આ બધાને મિક્સ કરશું, ફેરવશું અને એકદમ સોતરવા દઈશું। અહીંયા આપણે એક નંગ ટમેટું રાખ્યું છે, એકદમ સોતરાઈ ગયું છે એટલે શકો છો। પાછું પણ આપણે એકવાર એને એકદમ સોતરવા દઈશું। અહીંયા થોડુંક પાણી રાખી અને ઢાંકી દઈશું, બટેટું રીંગણું પાકી અહીંયા લગી। આપણે અડધા ગ્લાસ જેટલું પાણી રેડી દીધું છે, અડધાથી પોણા ગ્લાસ જેટલું, અને ઢાંકી દઈએ। 15 મિનિટમાં આપણું 10-15 મિનિટમાં આપણું બટેટું પાકી જશે, રીંગણું બટેટું બે। આપણી ગ્રેવી જો અહીંયા આછી છે, એકદમ રસાવાળું છે એટલે અહીંયા આપણે ઘાટું શાક બનાવવા માટે પણ એક નવી ટ્રીક આપણે દેખાડશું। અને આપણે સાઈડમાં લઈને આપણું બટેટું રીંગણું બે પાકી ગયું છે। અહીંયા આપણે એક કઢાઈ રાખી છે, કઢાઈની અંદરમાં આપણે તેલ રાખશું। પહેલાં આપણે થોડુંક ઓછું તેલ રાખ્યું હતું એટલે અહીંયા થોડુંક આપણે રાખી દઈએ તેલ। એની અંદરમાં રાખશું આપણે ચણાનો લોટ, 1 ચમચી જેટલો, અને આપણે એને એકદમ થવા દઈશું। જો આછું શાક પસંદ હોય તો આવી જ રીતના એ ખાઈ શકો છો। અગર જો ઘાટું શાક પસંદ હોય મસાલાવાળું તો આપણે અહીંયા ચણાનો લોટ એકદમ સોતરી લેશું એને। અહીંયા આપણે લીમડાના પત્તા રાખી દીધા છે, બધું મિક્સ આપણું થઈ જાય છે। ચણાનો લોટ એકદમ શેકાઈ ગઈ, આવી રીતના એને ફેરવતા રહેશું, એને મૂકશું નહીં નકર ચોટી જશે। આપણો લોટ એકદમ થઈ ગયો છે, જોઈ શકો છો એકદમ લાલ થવા આવ્યો છે। અને આપણે લોટને ઉતારીને સીધું ડાયરેક્ટ આપણે શાકના માથે વઘાર કરી લેશું, લોટ અને ચણાનો લોટ અને લીમડાનો, અને આપણે મિક્સ કરી દઈશું। એટલે અહીંયા શાક આપણું ઘાટું થઈ જશે। જે શાક આપણું પાકું લાગતું હતું એટલે થોડીક જ વારમાં એ આખું ઘાટું થઈ જશે। આની ઉપર રાખશું આપણે ધાણા ભાજી, છાંટી દઈશું અને સર્વ કરી લઈશું રોટીમાં, ખીચડીમાં। રીંગણા બટેટા અને ખીચડી રાતની ખાઈ શકો તેવું રીંગણા બટેટાનું શાક તૈયાર છે। ના રસાવાળું કે નહીં, એકદમ જાડું, એકદમ મસાલાવાળું તૈયાર શાક રીંગણા બટેટાનું। દુઆમાં યાદ। ખુદા હાફિઝ। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।